Hello friends, I hope you're fit and fine. Today we will learn about the further types of glasses. This is the last lecture for this chapter. આ ચેપ્ટરનો આ છેલ્લો લેક્ચર છે. એના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. So friends, next type of glass is optical glass, quartz glass and opal glass. It is also known as a milky glass. તો આપણે ત્રણ ટાઈપના ગ્લાસ જોશું. પહેલાં ઓપ્ટિકલ ગ્લાસ વિશે જોશું, એના પછી ક્વાર્ટ્સ ગ્લાસ વિશે જોશું, એના પછી ઓપલ ગ્લાસ વિશે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ધી ઓપ્ટિકલ ગ્લાસ. ઓપ્ટિકલ ગ્લાસથી આપણે સ્ટાર્ટ કરી. સો યુ નો અબાઉટ ધી વર્ડ ઓપ્ટિકલ. ઓપ્ટિકલ ગ્લાસ મીન્સ તમને ખબર જ છે, જે ગોગલ્સ હશે એ ગોગલ્સના જે લેન્સ બનેલા હશે, જે ગ્લાસ બનેલા હશે એ શું કહેવાશે? ઓપ્ટિકલ ગ્લાસ કહેવાશે. જે કેમેરા હશે, કેમેરાની અંદર જે લેન્સ યુઝ થશે એને પણ શું કહેવાશે? ઓપ્ટિકલ ગ્લાસ કહેવાશે. તો તમને ખબર જ છે ઓપ્ટિકલ ગ્લાસ કેવા હશે? ઇટ ઇઝ અ હાઈ કોસ્ટલી, બરાબર, એકદમ મોંઘા હશે, એક્સપેન્સિવ હશે. તો એ કેના બનેલા હશે એ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ધી ઓપ્ટિકલ ગ્લાસ. ઓપ્ટિકલ ગ્લાસ વિશે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ ફોર ધી મેન્યુફેક્ચરિંગ ઓફ optical glass is a phosphorus, lead silicate together with the small amount of cerium oxide. cerium oxide હશે, સિલિકા હશે, લેડ સિલિકા હશે અને ફોસ્ફરસ હશે. ફોસ્ફરસ હશે, લેડ સિલિકા હશે અને સ્મોલ અમાઉન્ટ ઓફ સિરિયમ ઓક્સાઇડ હશે. ફોસ્ફરસ, લેડ સિલિકા એન્ડ સ્મોલ અમાઉન્ટ ઓફ સિરિયમ ઓક્સાઇડ. એટલા માટે જ સિરિયમ ઓક્સાઇડની બધા છે, એટલા માટે જ આ કેવું હશે? હાઈ એક્સપેન્સિવ હશે. ફોસ્ફરસ હશે, બરાબર, એટલા માટે આ એક્સપેન્સિવ કેવું હશે? વધારે હશે. નેક્સ્ટ પ્રોપર્ટી ઓફ ઓપ્ટિકલ ગ્લાસ ઇઝ અ લો મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ કેવો હશે? લો હશે. એનો મેલ્ટિંગ પોઈન્ટ કેવો હશે? એકદમ લો હશે. નેક્સ્ટ એકદમ તમે જો હીટિંગ આપશો તો એ મેલ્ટ થઈ જશે. થોડુંક ટેમ્પરેચર હીટિંગ આપશો તો મેલ્ટ થઈ જશે. અને નેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ અ સોફ્ટ. એ ગ્લાસ કેવો હશે? સોફ્ટ હશે. નેક્સ્ટ વન ઇઝ અ કેમિકલ રેઝિસ્ટન્સ. કેમિકલ રેઝિસ્ટન્સ કેવું હશે? સારું હશે. કેમિકલ એના ઉપર અસર કરશે નહીં. ડ્યુરેબિલિટી લેસર દેન ધી ઓર્ડિનરી ગ્લાસ. બીજા ગ્લાસ કરતાં એની ડ્યુરેબિલિટી, ટકાઉપણું કેવું હશે? ઓછું હશે. પડશે એટલે બ્રેક થઈ જશે, બરાબર, તૂટી જશે, એકદમ બ્રિટલ હશે. ઓપ્ટિકલ ગ્લાસ કેવો હશે? લેસ ડ્યુરેબલ ધેન ધી ઓર્ડિનરી ગ્લાસ. બીજા ગ્લાસ કરતાં ડ્યુરેબિલિટી એની ઓછી હશે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ ઓપ્ટિકલ ગ્લાસ ઇઝ એબ્ઝોર્બ યુવી લાઇટ. જે સનમાંથી જે યુવી લાઇટ આવશે એ શું કરશે? એબ્ઝોર્બ કરશે. એટલે જે હાનિકારક છે, હાર્મફુલ યુવી રેઝ છે એ આપણા આંખ સુધી પહોંચવા દેશે નહીં. સો ધીસ ઓપ્ટિકલ ગ્લાસ ઇટ ઇઝ યુઝ ફોર ધી એબ્ઝોર્બ યુવી લાઇટ ફ્રોમ ધી સન. જે સનમાંથી યુવી લાઇટ આવશે એ શું કરી લેશે? એબ્ઝોર્બ કરી લેશે. એન્ડ યુઝિસ ઓફ ધીસ ઓપ્ટિકલ ગ્લાસ ઇઝ અ ઓપ્ટિકલ લેન્સ. ઓપ્ટિકલ લેન્સ બનાવવા માટે આનો યુઝ થશે, બરાબર. તો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઓપ્ટિકલ ગ્લાસ. કેવો હશે? ઓપ્ટિકલ લેન્સ બનાવવામાં યુઝ થશે, યુવી લાઇટ એબ્ઝોર્બ કરશે, ડ્યુરેબિલિટી ઓછી હશે, કેમિકલ રેઝિસ્ટન્સ હશે, લો મેલ્ટિંગ પોઈન્ટ હશે. તો આને શું કહેવાશે? ઓપ્ટિકલ ગ્લાસ કહેવાશે. આપણે એનો પિક્ચર જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. સો ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ ઓપ્ટિકલ ગ્લાસ. આ રીતના ઓપ્ટિકલ ગ્લાસ બનાવેલા હશે, જે આપણા ગોગલ્સની અંદર પણ યુઝ થશે અને કેમેરાની અંદર પણ ઓપ્ટિકલ ગ્લાસનો યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઓપ્ટિકલ ગ્લાસ. આ ઓપ્ટિકલ ગ્લાસ વિશે હતું. નેક્સ્ટ આપણે જોઈએ ક્વાર્ટ્સ ગ્લાસ. સો ધીસ ક્વાર્ટ્સ ગ્લાસ ઇઝ હાઈ એક્સપેન્સિવ ધેન ધી અધર ગ્લાસ. બીજા ગ્લાસ કરતાં સૌથી વધારે એક્સપેન્સિવ હશે તો એ કયો ગ્લાસ હશે? ક્વાર્ટ્સ ગ્લાસ હશે. સો ધીસ ક્વાર્ટ્સ ગ્લાસ ઇટ ઇઝ અ હાઈ એક્સપેન્સિવ ધેન ધી અધર ગ્લાસ. નાવ સ્ટાર્ટ વિથ ધી રો મટીરિયલ ઓફ ધીસ ક્વાર્ટ્સ ગ્લાસ ઇઝ અ ક્રિસ્ટલાઇન સિલિકા ફ્યુઝડ એટ 1900 ડિગ્રી સેલ્સિયસ. 1900 ડિગ્રી સેલ્સિયસે આને શું કરવામાં આવશે? હીટ કરવામાં આવશે. અને સ્ટ્રક્ચર કેવું હશે? ક્રિસ્ટલાઇન હશે. એટલા માટે જ આ કેવું હશે? સૌથી એક્સપેન્સિવ હશે. બીજા ગ્લાસ એમોર્ફસ મટીરિયલના બનેલા હશે. એમોર્ફસ એનું સ્ટ્રક્ચર હશે, જ્યારે ક્વાર્ટ્સનું કેવું હશે? ક્રિસ્ટલાઇન હશે, બરાબર. ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર અને એમોર્ફસ સ્ટ્રક્ચર તમને ખબર છે. સૌથી પહેલાં મેં સમજાવી દીધું આ ગ્લાસ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે. તો જે ક્વાર્ટ્સ ગ્લાસ હશે એનું સ્ટ્રક્ચર કેવું હશે? ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હશે. એકદમ લયબદ્ધ સિલિકા જોડાયેલા હશે. સિલિકોન અને ઓક્સાઇડ જે એટમ હશે એ વચ્ચેનું ગેપ કેવું હશે? પરફેક્ટ હશે. એટલા માટે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હશે. સો ધીસ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર સિલિકા ફ્યુઝડ એટ 1900
ડિગ્રી સેલ્સિયસ 1900 ડિગ્રી સેલ્સિયસે શું કરવામાં આવે, હીટ કરવામાં આવે અને ઓગાળવામાં આવે અને જે ડિઝાયર શેપ છે એની અંદર કન્વર્ટ કરવામાં આવે. એટલા માટે આ કેવું હશે, હાઈ એક્સપેન્સિવ હશે. નેક્સ્ટ સ્ટાર્ટ વિથ ધી પ્રોપર્ટી ઓફ ધીસ ક્વાર્ટ્ઝ ગ્લાસ ઇઝ આઉટસ્ટેન્ડિંગ રેઝિસ્ટન્સ ટુ ધી થર્મલ શોક એન્ડ કેમિકલ. This is the outstanding resistance to the thermal shock and chemical. થર્મલ શોક અને કેમિકલ પ્રત્યે રેઝિસ્ટન્સ કેવું હશે, આઉટસ્ટેન્ડિંગ. સૌથી વધારે થર્મલ રેઝિસ્ટન્સ. હીટ આપશો કંઈ ચેન્જીસ થશે નહીં, શોક આપશો કંઈ ચેન્જીસ થશે નહીં, બ્રેક થશે નહીં. કેમિકલ રેઝિસ્ટન્સ, કોઈ પણ કેમિકલ એના ઉપર અસર કરશે નહીં. એટલા માટે જ આ કેવો હશે, સૌથી મોંઘો હશે, કોસ્ટલી હશે, એકદમ એક્સપેન્સિવ હશે. So this outstanding resistance toward the thermal shock and chemical. થર્મલ પ્રત્યે પણ રેઝિસ્ટન્સ ધરાવશે, શોક રેઝિસ્ટન્સ હશે, કેમિકલ રેઝિસ્ટન્સ હશે. થર્મલ રેઝિસ્ટન્સ, શોક રેઝિસ્ટન્સ એન્ડ કેમિકલ રેઝિસ્ટન્સ is glass is a quartz glass. Next use of the quartz glass is a specially labware. Labware ની અંદર જે એનાલિટિકલ લેબની અંદર જે ઇક્વિપમેન્ટ બનેલા હશે, ઇન્સ્ટ્રુમેન્ટ બનેલા હશે એનાલિટિકલ લેબની અંદર, ગેસ સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ આપણે, માસ જોઈએ, એ મોસ્ટ ઓફની અંદર કયું યુઝ થશે, ક્વાર્ટ્સ ગ્લાસ હશે. જેની સેમ્પલ ટ્યુબ હશે, સેમ્પલ ટ્યુબ બનાવવા માટે આપણે કલરીમીટર જોયું, એની અંદર બે ટાઈપની સેમ્પલ ટ્યુબ યુઝ થાય, કાં તો ગ્લાસ સેમ્પલ ટ્યુબ હોય અને કાં તો ક્વાર્ટ્સની બનેલી હોય. એ આપણે એક પિક્ચર દ્વારા જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. સો ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ ક્વાર્ટ્સ સેમ્પલ ટ્યુબ એન્ડ ગ્લાસ સેમ્પલ ટ્યુબ. આ ગ્લાસની બનેલી હશે અને આ ક્વાર્ટ્સની બનેલી હશે. લાગશે તમને બંને સેમ, પણ આની પ્રાઇસ એકદમ લો હશે અને આની પ્રાઇસ એકદમ હાઈ હશે. આ ગ્લાસની બનેલી હશે અને આ ક્વાર્ટ્સની બનેલી હશે. આનું સ્ટ્રક્ચર અંદર હશે, સિલિકોન ઓક્સાઇડ કેવું હશે, ક્રિસ્ટલાઇન હશે. આની અંદર સિલિકોન ઓક્સાઇડ કેવું હશે, એમોર્ફસ હશે. તો ક્વાર્ટ્સ ગ્લાસ હશે કેવું હશે, સૌથી વધારે એક્સપેન્સિવ હશે. આ બંને સેમ્પલ ટ્યુબના પિક્ચર છે. આ ગ્લાસની સેમ્પલ ટ્યુબ છે, આ ક્વાર્ટ્સની સેમ્પલ ટ્યુબ છે. ક્વાર્ટ્સની સેમ્પલ ટ્યુબ યુવી લાઇટ અને જે વિઝિબલ લાઇટ છે બંને એબ્ઝોર્બ કરશે નહીં. જ્યારે ગ્લાસ હશે એ શું કરશે, વિઝિબલ લાઇટને તો એબ્ઝોર્બ નહીં કરે પણ યુવી લાઇટ એબ્ઝોર્બ કરશે, એટલે એરર આવી શકે. તો જ્યારે સ્પેસિફિક સેમ્પલ ટ્યુબ યુઝ કરવી હોય, યુવી લાઇટ યુઝ થશે, ત્યારે ક્વાર્ટ્સ સેમ્પલ ટ્યુબનો યુઝ થશે. તો યુવી જ્યારે લાઇટ હશે, યુવી લાઇટ હશે ત્યારે કેનો યુઝ થશે, ક્વાર્ટ્સ સેમ્પલ ટ્યુબનો યુઝ થશે. જ્યારે વિઝિબલ લાઇટ હશે ત્યારે ગ્લાસનો યુઝ થશે. બરાબર. તો ક્વાર્ટ્સ ક્યાં યુઝ થશે, ક્વાર્ટ્સ ગ્લાસનો સેમ્પલ ટ્યુબ બનાવવા માટે યુઝ થશે. સો ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ ક્વાર્ટ્સ ગ્લાસ. સેમ્પલ ટ્યુબની અંદર આનો યુઝ થશે. નેક્સ્ટ આપણે જ્યાં હતા અહીંયા પહોંચી જઈએ. શું હતું, સ્પેશિયલ લેબવેર. જે સ્પેશિયલ લેબવેર એનાલિટિકલ લેબની અંદર જે કલરીમીટર છે અથવા તો યુવી સ્પેક્ટ્રોસ્કોપી છે, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી છે, એની અંદર જે સેમ્પલ ટ્યુબ હશે કેની બનેલી હશે, ક્વાર્ટ્સની બનેલી હશે. નેક્સ્ટ વન ઇઝ અ ક્રુસિબલ. કોઈ પણ એકદમ હાઈ સ્પેસિફિક ક્રુસિબલ બનાવવું હશે તો એ કેનું બનેલું હશે, ક્વાર્ટ્સનું બનેલું હશે. રિએક્શન ટ્યુબ. કોઈ પણ હાઈ રિએક્શન ટ્યુબ હશે, એકદમ થર્મલ વધારે હીટિંગ આપવું હશે તો એની અંદર પણ ક્વાર્ટ્સનો ઉપયોગ થશે. બહુ ઓછો ક્વાર્ટ્સનો ઉપયોગ હશે, પણ જ્યારે એક પણ ગ્લાસથી કામ નહીં ચાલે ત્યારે ક્વાર્ટ્સથી ચાલશે, પણ એ કેવો હશે, એકદમ મોંઘો હશે. ધીસ ઇઝ ધી હાઈ એક્સપેન્સિવ ધેન ધી અધર ગ્લાસ. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ક્વાર્ટ્સ ગ્લાસ. નેક્સ્ટ we will discuss about the opal glass. Opal glass, it is also known as a milky glass. એને શું કહેવાશે, મિલ્કી ગ્લાસ કહેવાશે, ઓપલ ગ્લાસ. હવે તમને એમ થશે આ ઓપલ ગ્લાસ એટલે શું, તો એક આપણે પિક્ચર જોઈએ એટલે વધારે તમને આઈડિયા આવી જાય ઓપલ ગ્લાસ કેને કહેવાશે. સો ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ ઓપલ ગ્લાસ. આ કેવું છે, ઓપલ ગ્લાસ છે, મિલ્ક જેવું લાગે એટલા માટે આને ઓપલ ગ્લાસને મિલ્કી ગ્લાસ પણ કહેવામાં આવે છે. આ તમને એમ થશે માર્બલનું બનેલું છે, પણ માર્બલ નથી, કેવો છે, મિલ્કી ગ્લાસ છે. ઇટ ઇઝ અ ટ્રાન્સલ્યુસન. આની આરપાર દેખાશે નહીં. બીજા ગ્લાસ હશે એની આરપાર જોઈ શકાશે, પણ ઓપેલ ગ્લાસની અંદર જોઈ શકાશે નહીં. ઓપેક છે, ઓપેક મીન્સ આરપાર ન જોઈ શકાય એવું ઓપેક. તો આ એના ઉપરથી નામ પાડ્યું ઓપલ ગ્લાસ અથવા તો મિલ્કી ગ્લાસ. તો આ ગ્લાસ કેનો બનેલો હશે એ આપણે જોઈએ, રો મટીરિયલ અને એના યુઝિસ જોઈએ. સો ધીસ
Opal glass, milky glass, raw material, it is made by the sodium fluoride, calcium fluoride, પછી calcium phosphate and tin oxide એનો બનેલો હશે. કેનો સોડિયમ ફ્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ, કેલ્શિયમ ફોસ્ફેટ એન્ડ ટીન ઓક્સાઇડ. ધીસ ઇઝ ધી રો મટીરિયલ ફોર ધી મેન્યુફેક્ચરિંગ ઓફ opal glass. Next one is a property of this opal glass is it is a translucent white or milky glasses. Translucent means આર પાર નો જોઈ શકાય એવા. ટ્રાન્સલ્યુશન મીન્સ આર પાર દેખાય નહીં એવા, એને શું કહેવાય? ટ્રાન્સલ્યુશન વ્હાઇટ ઓર મિલ્કી ગ્લાસ. નેક્સ્ટ પ્રોપર્ટી ઓફ ટ્રાન્સપરન્ટ વેન ઇન લિક્વિડ. જે લિક્વિડ ફોર્મમાં હશે ત્યારે કેવા હશે? ટ્રાન્સપરન્ટ હશે. પણ એ જે સોલિડ ફોર્મમાં થશે ત્યારે કેવા થઈ જશે? ટ્રાન્સલ્યુશન થઈ જશે, આર પાર દેખાશે નહીં. નેક્સ્ટ વન ઇઝ ઓપેક વેન કુલ્ડ. જ્યારે ઠંડો પાડશો તો એ કેવો થઈ જશે? ઓપેક થઈ જશે, મીન્સ ટ્રાન્સલ્યુશન થઈ જશે. ઓપેક મીન્સ ટ્રાન્સલ્યુશન, આર પાર દેખાશે નહીં. જ્યારે ઠંડો પાડશો ત્યારે શું થઈ જશે? ઓપેક થઈ જશે ઠંડો પાડશો. અને ગરમ હશે, લિક્વિડ ફોર્મમાં હશે ત્યારે ટ્રાન્સપરન્ટ હશે, ઠંડો પાડશો ત્યારે ટ્રાન્સલ્યુશન હશે, મીન્સ ઓપેક હશે. એટલા માટે જ આ ગ્લાસનું નામ પાડ્યું ઓપેલ ગ્લાસ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મિલ્કી ગ્લાસ. આનો યુઝ ક્યાં થશે? જે ડેકોરેટિવ પર્પઝ હશે ત્યાં એનો યુઝ થશે ઓપેલ ગ્લાસ, બરાબર. ગ્લાસવેર બનાવવામાં જે ડેકોરેટિવ ગ્લાસવેર બનાવવાના છે ત્યાં ઓપેલ ગ્લાસ અથવા તો મિલ્કી ગ્લાસનો યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઓપ્ટિકલ ગ્લાસ, ક્વાર્ટઝ ગ્લાસ એન્ડ ઓપેલ ગ્લાસ. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધી લાસ્ટ ટાઈપ્સ ઓફ ગ્લાસ ઇઝ અ ગ્લાસ વૂલ, બરાબર. જે આ ગ્લાસ વૂલ છે એ છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો. પછી આપણે ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરશું. સો ધીસ ગ્લાસ વૂલ ઇટ ઇઝ ઓલ્સો ટાઈપ્સ ઓફ ગ્લાસ. આ એક ગ્લાસનો ટાઈપ જ છે ગ્લાસ વૂલ. તો જોઈએ ગ્લાસ વૂલ. ધીસ ગ્લાસ વૂલ ઇઝ અ ફાઇબર્સ વૂલ લાઇક મટીરિયલ કમ્પોઝડ ઓફ ધ ઇન્ટરમીડિયેટ ફાઇન થ્રેડ ઓર ફિલામેન્ટ ઓફ ગ્લાસ. આ કેનો બનેલો હશે? તો કે ફિલામેન્ટ ઓફ ગ્લાસનો બનેલો હશે અથવા તો ગ્લાસના થ્રેડનો બનેલો છે, ગ્લાસના દોરા હશે એનો બનેલો હશે. એક હું પિક્ચર બતાવું એટલે તમને વધારે આઈડિયા આવે. ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ ગ્લાસ ફાઇબર ઓર ફિલામેન્ટ ઓફ ગ્લાસ. જો એકદમ દોરા છે એ કેના બનેલા છે? ગ્લાસના બનેલા છે. સો ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ ગ્લાસ ફાઇબર ઓર ફિલામેન્ટ ઓફ ગ્લાસ. આ ફિલામેન્ટ ઓફ ગ્લાસનું અથવા ગ્લાસ ફાઇબરનો જે દોરા છે એનું પિક્ચર છે. નેક્સ્ટ વન ઇઝ આલ્કલી ફ્રી. આ કેવું હશે? આલ્કલી ફ્રી હશે. આની અંદર આલ્કલી હશે નહીં. ગ્લાસ ફિલામેન્ટ આર ઓબ્ટેન્ડ બાય ધી ફોર્સિંગ મોલ્ટિંગ ગ્લાસ થ્રુ આઉટ ધી સ્મોલ ઓરિફિન્સ વિચ મેઝર અબાઉટ ધી 0.005 to 0.007 mm ઇન ડાયામીટર. જે આ ગ્લાસ ફિલામેન્ટ છે, આ ગ્લાસ વૂલ કઈ રીતે બનેલું હશે? તો કે ગ્લાસ ફાઇબરનું બનેલું હશે અથવા તો ગ્લાસ ફિલામેન્ટનું બનેલું હશે. તો આ જે પિક્ચર મેં બતાવ્યું, આ ફિલામેન્ટ, આ જે દોરા છે એ દોરા કઈ રીતે બનશે? તો કે જે મોલ્ટન માસ હશે, ગ્લાસ જે ઓગળેલો ગ્લાસ હશે એ ઓગળેલા ગ્લાસને, મોલ્ટન ગ્લાસને ફોર્સલી કોઈ ઓરિફિન્સમાંથી, ડાયમાંથી પસાર કરવામાં આવશે. જે ઓરિફિન્સ હશે એની અંદર નાના નાના હોલ્સ હશે. એ હોલ્સનો ડાયામીટર કેટલો હશે? 0.005 mm to 0.007 mm. એટલે એકદમ નાના નાના છિદ્ર હશે, હોલ હશે, બરાબર. હોલમાંથી શું કરવામાં આવશે? ફોર્સલી ગ્લાસ, મોલ્ટન ગ્લાસને પાસ કરવામાં આવશે. એટલે શું બની જશે? થ્રેડ બની જશે. કેના થ્રેડ બની જશે? ગ્લાસના. એટલે ગ્લાસ ફાઇબર બની જશે. સો ગ્લાસ ફાઇબર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ફિલામેન્ટ ઓફ ગ્લાસ. તો આ રીતના દોરા બનાવવા માટે શું થશે? કોઈ પણ આ રીતની ઓરિજિન હશે એમાં નાના નાના હોલ હશે, બરાબર. આ રીતના નાના નાના એકદમ હોલ હશે. આની ઉપરથી ફોર્સલી શું કરવામાં આવશે? મોલ્ટન ગ્લાસને પાસ કરવામાં આવશે. એટલે પાછળથી શું નીકળશે? ગ્લાસના થ્રેડ નીકળશે, ગ્લાસ ફાઇબર નીકળશે. એ રીતનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. કેનું? ગ્લાસ ફાઇબર અથવા તો ફિલામેન્ટ ઓફ ગ્લાસનું. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોપર્ટી ઓફ ગ્લાસ. તો જે ગ્લાસ ફાઇબર છે એ ગ્લાસ ફાઇબરની મદદથી આ ગ્લાસ વૂલ બનાવવામાં આવે. નેક્સ્ટ ઇઝ પ્રોપર્ટી ઓફ ગ્લાસ. વેરી ગુડ ફાયરપ્રૂફ એન્ડ હીટ પ્રૂફ. આ જે ગ્લાસ વૂલ હશે એ ફાયરપ્રૂફ હશે. આપણે એમ થશે જોઈને તો ક્યારે આગ લઈ લેશે, ફાયરપ્રૂફ હશે નહીં. પણ કેવું હશે? ફાયરપ્રૂફ હશે અને હીટ પ્રૂફ પણ હશે. હીટ પ્રૂફ મીન્સ હીટ રેઝિસ્ટન્સ. કોઈ હીટ ઇન્સ્યુલેટિંગ કરવું હશે તો અહીંયા યુઝ થશે. એટલે ઇન્સ્યુલેટિંગ તરીકે આનો યુઝ થશે. કોઈ પણ હીટ ઇન્સ્યુલેટિંગ કરવા માટે યુઝ થશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વેરી લો ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી એન્ડ થર્મલ કંડક્ટિવિટી.
ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી અને થર્મલ કન્ડક્ટિવિટી પણ કેવી હશે? એકદમ લો હશે. એટલે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટિંગ અને થર્મલ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ માટે પણ આ ગ્લાસ વૂલનો યુઝ થશે. ઇલેક્ટ્રિકલ કોઈ જગ્યાએ ઇન્સ્યુલેટિંગ કરવું હશે તો આ ગ્લાસ વૂલનો યુઝ થશે. નેક્સ્ટ વન ઇઝ અ રેઝિસ્ટન્ટ ટુવર્ડ ધી વોટર એન્ડ મોસ્ટ કેમિકલ. કેમિકલ અને વોટર પ્રત્યે રેઝિસ્ટ ધરાવશે, એટલે વોટર અને કેમિકલની આના ઉપર અસર થશે નહીં. નેક્સ્ટ વન ઇઝ અ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ 8 ટાઈમ મોર ધેન ધી સ્ટીલ. સ્ટીલ કરતાં 8 ટાઈમ વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ હશે, એટલે ખેંચશો તો એ બ્રેક થશે નહીં. સ્ટીલ કરતાં પણ આની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હશે? બહુ સારી હશે. સો ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ 8 ટાઈમ મોર ધેન ધી સ્ટીલ. સ્ટીલ કરતાં 8 ગણી ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હશે. સો ધીસ ઇઝ ધી પ્રોપર્ટી ઓફ ગ્લાસ વૂલ. ગુડ ફાયરપ્રૂફ, હીટપ્રૂફ, low electrical conductivity and thermal conductivity, resist toward the water and chemical, and tensile strength is 8 times more than the steel. This is the property of glass wool. Next one is uses of glass wool. First use is heat insulation purpose. હીટ ઇન્સ્યુલેટિંગ પર્પસ માટે ગ્લાસ વૂલનો યુઝ થશે. કોઈપણ જગ્યાએ રિએક્ટર હશે, રિએક્ટરને માનો કે હીટિંગ આપતા હોય અને બહારની સાઈડ હીટ જતી હોય તો એને ઇન્સ્યુલેટ કરવા માટે ગ્લાસ વૂલનો યુઝ થશે. ગ્લાસ વૂલ રાખી દેશો એટલે હીટ બહાર જશે નહીં, તો હીટ ઇન્સ્યુલેટિંગ કરવા માટે આનો યુઝ થશે. નેક્સ્ટ વન ઇઝ ઇલેક્ટ્રિકલ એન્ડ સાઉન્ડ ઇન્સ્યુલેટર. ઇલેક્ટ્રિકલ કોઈ જગ્યાએ ઇન્સ્યુલેશન કરવું હોય, બરાબર, ઇન્સ્યુલેટ મીન્સ ઇલેક્ટ્રિસિટી પાસ થવા દેવી ન હોય એ જગ્યાએ તમે ઇન્સ્યુલેટ કરવા માટે ગ્લાસ વૂલનો યુઝ કરી શકો. સાઉન્ડ ઇન્સ્યુલેશન, જો ધીસ ઇઝ ધી મોસ્ટ યુઝ ઓફ ધી ગ્લાસ વૂલ ઇઝ એઝ એ સાઉન્ડ ઇન્સ્યુલેટર. સાઉન્ડ ઇન્સ્યુલેટર મીન્સ શું થશે? કોઈ પણ થિયેટર હોય, થિયેટરની જે દિવાલ હશે એ દિવાલ સાથે શું લગાવવામાં આવશે? ગ્લાસ વૂલની ટાઇલ્સ લગાવવામાં આવશે. હવે ગ્લાસ વૂલની ટાઇલ્સ લગાવશો એટલે શું થશે? એની અંદર તમે છિદ્ર હશે, નાના 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 છિદ્ર હશે, એટલે કોઈ પણ પિક્ચર હોય તો એમાં પડઘા પડશે નહીં, ઇકો પડશે નહીં. તો ઇકો પ્રૂફ કરવા માટે શું કરવું જોઈશે? સાઉન્ડ ઇન્સ્યુલેટર લગાવવા પડશે. તો સાઉન્ડ ઇન્સ્યુલેટરની અંદર ગ્લાસ વૂલનો યુઝ થશે. તો ગ્લાસ વૂલ લગાવી દીધા હશે, કોઈ પણ હોલ હોય, થિયેટર હોય, મોટો હોલ હોય તો એની અંદર પડઘા બહુ મોટા પડતા હોય, તો એ પડઘાને રોકવા માટે, ઇકો પ્રૂફ કરવા માટે, ઇકો ન પડે એટલા માટે એ નાના નાના ગ્લાસ વૂલની ટાઇલ્સ દિવાલે લગાવેલી હશે અને એની અંદર નાના નાના હોલ્સ હશે, એટલે ઇકો પડશે નહીં. એટલે ગ્લાસ વૂલનો ક્યાં યુઝ થશે? સાઉન્ડ ઇન્સ્યુલેટર તરીકે યુઝ થશે. એક પિક્ચર બતાવો એટલે તમને વધારે આઈડિયા આવે. જો આ જે દિવાલ છે એની અંદર નાની નાની ટાઇલ્સો હશે, કેની? ગ્લાસ વૂલની બનેલી હશે. તો અહીંયા હીટ પ્રૂફ પણ રહેશે, ઇલેક્ટ્રિકલ પ્રૂફ પણ રહેશે અને સાઉન્ડ પ્રૂફ પણ રહેશે. અહીંયા ઇકો પડશે નહીં. તો આ રીતનો કોઈ પણ હોલ, થિયેટર એની અંદર સાઉન્ડ ઇન્સ્યુલેટિંગ તરીકે ગ્લાસ વૂલનો યુઝ થશે. નેક્સ્ટ યુઝ ઓફ ધી ગ્લાસ વૂલ ઇઝ ફિલ્ટ્રેશન ઓફ કરોઝિવ લિક્વિડ લાઇક એસિડ. એસિડને ફિલ્ટ્રેશન માટે, બરાબર, એઝ અ ફિલ્ટર મીડિયમ તરીકે ગ્લાસ વૂલનો યુઝ થશે. આની અંદર નાના નાના છિદ્ર હશે, તો કોઈ પણ એસિડિક મટીરિયલ હોય, કરોઝિવ મટીરિયલ હોય તો એને ફિલ્ટર કરવા માટે પણ આનો યુઝ થશે. મેન્યુફેક્ચરિંગ ફાઇબર ગ્લાસ બાય ધ બ્લેન્ડિંગ વિથ પ્લાસ્ટિક રેઝિન. આ જે ફાઇબર ગ્લાસ હશે, જે ગ્લાસના ફાઇબર છે એ ગ્લાસના ફાઇબર અને તેની સાથે પ્લાસ્ટિક રેઝિન બંને મિક્સ કરી અને ગ્લાસ વૂલ બનાવવામાં આવશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ગ્લાસ વૂલ. તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ગ્લાસ આખું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. પહેલાં આપણે જોયું રો મટીરિયલ ઓફ ગ્લાસ, પછી આપણે જોયું મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ, એના 5 સ્ટેપ હતા, બરાબર. પછી આપણે લાસ્ટમાં જોયું ટાઈપ્સ ઓફ ગ્લાસ. તો એ બધું તમારે કરી લેવાનું છે, બરાબર. મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ ખાસ કરવાનું, પછી કેમિકલ રિએક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ, જે મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસમાં જે કેમિકલ રિએક્શન થતા હોય એ પણ કરી લેવા, અને રો મટીરિયલ યાદ રાખવાના, કયા કયા રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ માટે થાય છે. અને પોટ ફર્નેસ, ટેન્ક ફર્નેસ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ગ્લાસ ચેપ્ટર. નેક્સ્ટ આપણે યુનિટ નંબર 4 આ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરશું, ફર્ટિલાઇઝર, બરાબર. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ગ્લાસ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.